ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ચેપ્ટર 10 ના જે બાકી રહી ગયેલા અગત્યના પ્રશ્નો હતા, જે તમારે સેક્શન C માટે ખૂબ જ અગત્યના છે, સ્ટાન્ડર્ડ બેઝિક બંને વિદ્યાર્થીઓ માટે, બરાબર? એના માટે જોવાનું છે, એના માટેના દાખલા કરવાના છે. સ્વાધ્યાય 10.2 આપણે 10.1 માં દાખલા જોઈ લીધા, ઉદાહરણ પણ જોઈ લીધા, બરાબર? હવે ઉદાહરણ જેવા બીજા પ્રશ્નો સ્વાધ્યાય 10.2 માં છે તે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, તો ધ્યાન રાખીને બધા જ દાખલા જોજો. નાના નાના પ્રશ્નો છે, મજા આવી જશે. થોડીક સામાન્ય બુદ્ધિ વાપરતા રહેશો એટલે એકદમ ઈઝીલી પતી જશે. સમજાય? ચાલો શરૂ કરીએ. સ્વાધ્યાય 10.2 એમાં પહેલો જ પ્રશ્ન, બિંદુ Q માંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. ચાલો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. કઈ વાંધો નહીં, શોધી નાખીએ. કામ નથી બીજું કોઈ વધારાનું તમારે નહીં. ઓકે, ચાલો પેલા વર્તુળ દોરીએ નાનું. આ આપણું વર્તુળ છે. ચાલો બીજી વસ્તુ શું કીધી છે? એનું કેન્દ્ર આપણે લઈ લઈએ Q, તો O બિંદુ લઈએ. આ વર્તુળનું કેન્દ્ર O. ચાલો સ્પર્શકની લંબાઈ આપી છે ભાઈ, તો એક સ્પર્શક દોરીએ. ચાલો સ્પર્શક ક્યાં લેશું? તો બિંદુ P કયું આપ્યું છે? બિંદુ Q આપેલું છે ને. ઓકે, ચાલો બિંદુ Q વર્તુળના બહારના ભાગમાં આવેલું છે, ત્યાંથી એક સ્પર્શક દોરવો. અહીંયા દોરીએ કે નીચે દોરીએ, ગમે ત્યાં. આ એક આપણો સ્પર્શક છે, દોરી લીધો. ઓકે, નો પ્રોબ્લેમ. આ બહારના ભાગમાં આવેલું બિંદુ Q. ચાલો સ્પર્શકની લંબાઈ આપી છે કેટલી? 24 સેન્ટીમીટર. આ છે સ્પર્શકની લંબાઈ. સ્પર્શક આપણો QA. રેડી ને? વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ Q માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે. બીજી વસ્તુ, વર્તુળના કેન્દ્રથી તેનું અંતર આપેલું છે. વર્તુળનું કેન્દ્ર અહીંયા છે, તો અહીંયાથી આટલું અંતર આપેલું છે. કેટલું આપ્યું છે? તો કે 25 સેન્ટીમીટર. લખી નાખો ભાઈ. ઓકે, તો શોધવાનું શું છે? તો કે એની ત્રિજ્યા શોધવાની છે. ત્રિજ્યા એટલે OA આપણે શોધવાનું છે. રેડી? હવે આપણે ખબર છે સ્પર્શક હોય એ વર્તુળનો સ્પર્શ બિંદુ છે ત્યાં છેદે. એટલે સ્પર્શ બિંદુ હોય ત્યાં હંમેશા કાટખૂણો બને. યાદ છે ને? તમને કીધું જ્યાં સ્પર્શ બિંદુ હશે ત્યાં કાટખૂણો બનશે. સમજ્યા ને? તો આપણો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થયો ને, તો ત્રિકોણ OAQ માં ખૂણો A આપણો કાટખૂણો થઈ ગયો. યાદ રાખજો, જ્યાં સ્પર્શ બિંદુ છે ત્યાં કાટખૂણો બનશે. બરાબર ને? અને આપણો પ્રમેય નંબર 10.1, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યા સ્પર્શ બિંદુ હોય ત્યાં કેવું હોય? લંબ હોય, એટલે ત્યાં કાટખૂણો બનશે. ચાલો ત્રિકોણ OAQ, કાટખૂણો અહીંયા છે તો એની સામેની બાજુને કર્ણ કહેવાય. એટલે આ થશે 25 નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુઓ OA નો વર્ગ વત્તા 24 નો વર્ગ. ચાલો 25 નો વર્ગ કેટલો? 625. 24 નો વર્ગ 576 પ્લસ આ બાજુ આવે તો માઈનસ 576 બરાબર OA નો વર્ગ. ચાલો 625 માઈનસ 576 કરો, કેટલા વધે? OA નો વર્ગ બરાબર 49. રેડી? માટે OA બરાબર 7 સેન્ટીમીટર. યાદ છે ને ભાઈ? વર્ગમૂળ કાઢતા તો આવડે ને? તો આ છે આપણો આન્સર, 7 સેન્ટીમીટર છે. હા, ઓપ્શન A 7 સેન્ટીમીટર. યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્ન એકદમ ઈઝી છે. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય. સમજ્યા ને? ચાલો એની પછીનો પ્રશ્ન, આકૃતિ આપી દીધી છે. પરીક્ષામાં આકૃતિ આપવી એવું જરૂરી નથી. સમજ્યા? ચોપડીમાં આપી દીધી છે એટલે લીધી છે. આકૃતિમાં TP અને TQ O કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ બરાબર 110 થાય એવા સ્પર્શક છે. તો PA, PT અને PQ શું છે? તો કે સ્પર્શક. કાઈ વાંધો નહીં. તો PTQ આ ખૂણો આપણે શોધવાનો છે, કેટલો આવે. ઓકે, કાઈ વાંધો નહીં. હવે આપણે ખબર છે, થિયરી ભણ્યા છીએ કે આ જે સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય ને? હવે અહીંયા સ્પર્શ બિંદુ હોય ત્યાં તો 90 90 ના ખૂણા, એટલે આ બે ખૂણાનો સરવાળો 180 થઈ ગયો. હવે વધ્યા આ બે, તો POQ વત્તા PTQ આ સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. થિયરીમાં આવી ગયો આપણે. તો લખીએ અહીં ખૂણો P
POQ વત્તા ખૂણો PTQ બરાબર 180 થાય. રેડી? ચાલો બીજું કઈ માપ આપેલું છે તો કે આ POQ કેટલું છે 110 વત્તા ખૂણો PTQ બરાબર 180. ચાલો પ્લસ 110 સામે જાય તો માઈનસ 180 માંથી 110 કાઢી નાખો કેટલા વધે તો કે 70. એટલે ખૂણા PTQ નું માપ કેટલું વધ્યું 70. ગણતરી કરવાની જરૂર ન પડે પરીક્ષામાં સીધા પ્રશ્નનો જવાબ જ આવે. હેતુલક્ષી પ્રશ્ન ઓપ્શન આપ્યા હોય તો સીધો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. સમજ્યા? આપણો આન્સર છે બી 70 જ. સહેલા પ્રશ્નો છે આવા. બરાબર? ચાલો આની પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુમાંથી દોરેલા સ્પર્શક PA અને PB છે. ચાલો P માંથી દોરેલો સ્પર્શક આપ્યા છે તેમની વચ્ચેનો ખૂણો આપી દીધો છે. તો POA બરાબર ખાલી જગ્યા. ચાલો પહેલા આપણે આકૃતિ દોરી લઈએ. વિદ્યાર્થી મિત્રો કઈ સમજાતું ન હોય તેવા કિસ્સામાં આકૃતિ દોરી લેવી એટલે ટેન્શન ઓછું થઈ જાય. આપણું વર્તુળ એના બહારના ભાગમાં આવેલા બિંદુ P માંથી બે સ્પર્શક દોરી દઈએ. ઓકે ચાલો વર્તુળ ચાલો આ વર્તુળ છે એનું કેન્દ્ર O લઈ લઈએ. એના બહારના ભાગમાં આવેલું બિંદુ P એમાંથી દોરેલા સ્પર્શક PA અને PB. ઓકે હવે તમને કીધું છે આ બે વચ્ચેનો ખૂણો અહીંયા જે છે 80 અંશનો છે. તો POA અહીંયા જે ખૂણો બને તે શોધવાનો છે. ઓકે નો પ્રોબ્લેમ. તો આપણે ત્રિજ્યા દોરી લઈએ પહેલા નાની એવી. ઓકે આપણે શોધવાનું છે તે રેડી. ચાલો POA આ ખૂણો શોધવાનો છે. એના માટે હજી નીચે એક ત્રિજ્યા દોરી દઉં સમજાવવા માટે. બરાબર? ચાલો આટલો ખૂણો શોધવાનો છે. હવે વિચારો તમને આકૃતિમાં આ આખો ખૂણો આપેલો છે. હવે આપણને ખબર છે આ ખૂણો અને આ ખૂણો બેનો સરવાળો કેટલો થાય તો કે 180 થાય. બરાબર? તો લખી નાખીએ. ચાલો આકૃતિ પરથી ખૂણો AOB વત્તા APB બરાબર 180. રેડી? ચાલો માટે ખૂણો AOB હવે APB કેટલા આપેલા છે 80 આપેલા છે પ્લસ 80 સામે જાય તો માઈનસ 80. 180 માંથી 80 ઉડાડો માટે AOB કેટલા વધ્યા 100 વધ્યા. હવે આપણે થિયરીમાં ભણી ગયા જો આખો ખૂણો 100 અંશનો આપેલો હોય તો આપણે જોઈએ છે અડધો ને કયો જોઈએ છે તો કે POA આ અડધો ખૂણો જોઈએ છે તો અડધો કેટલાનો હોય તો આજે આખો છે એના બે ભાગ કરી નાખો. આપણે ખૂણો કયો શોધવાનો છે ખૂણો POA શોધવાનો છે. તો POA કેટલો છે તો કે AOB કરતા અડધો થાય. AOB છેદમાં 2 એટલે 100 ના છેદમાં 2 એટલે આપણો આન્સર આવશે 50. સમજ્યા? પહેલું ઈઝી છે. હેતુલક્ષી પ્રશ્નમાં લાંબી ગણતરી કરવાની જરૂર ન હોય. લોજિક જ ચલાવવાનો સીધા આન્સર મળે. સમજ્યા ને? ચાલો એ પછીનો પ્રશ્ન સાબિતી વાળો પ્રશ્ન છે. ચાલો હવે અગત્યના પ્રશ્નો ચાલુ થયા. બરાબર? સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય. થિયરી સમજાય ત્યારે મેં તમને કીધું હતું બાળકો આકૃતિ દોરીને સમજાવ્યું હતું. બે સમાંતર રેખા મળી હતી તમને ખ્યાલ હોય. ફરીથી આપણે સાબિત કરવાનું છે તો પહેલા આકૃતિ દોરીએ. વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય. કાંઈ વાંધો નહીં. ચાલો એક વ્યાસ દોરી લઈએ. આ આપણો વ્યાસ છે. રેડી? આ વ્યાસનું નામકરણ કરી દઈએ A અને B. આ વર્તુળનું કેન્દ્ર O. ઓકે ચાલો આ બે વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શક એટલે એક સ્પર્શક આમ અને એક સ્પર્શક આમ દોરીએ પહેલા તો. આ પહેલો સ્પર્શક આ બીજો સ્પર્શક.
ચાલો ક્લિયર. હવે આ સ્પર્શકના નામ આપી દઈએ x y અને p q. ઓકે, ચલો AB છે વર્તુળનો વ્યાસ છે, XY અને PQ એ વર્તુળના સ્પર્શક છે. ચાલો લખી લઈએ, પેલા જેટલું આપ્યું છે એટલું લખી લઈએ. અહીં આકૃતિ પરથી તમે તમારી રીતે આ વિધાનો લખી શકો. XY અને PQ એ વર્તુળના સ્પર્શકો છે. તેમજ AB શું થયો? વ્યાસ થયો. બીજી વસ્તુ A અને B તો સ્પર્શ બિંદુ પણ થયા ને. XY નું સ્પર્શ બિંદુ, વર્તુળનું સ્પર્શ બિંદુ XY જ્યાં સ્પર્શક છેદે તે A અને PQ સ્પર્શક વર્તુળને જ્યાં સ્પર્શે તે કયું બિંદુ? તો કે B. તેમજ A અને B વર્તુળના સ્પર્શ બિંદુ છે. ઓકે, હવે આપણે હમણાં જોયું કે સ્પર્શ બિંદુ હોય ત્યાં કાટખૂણો બને. બરાબર છે ને? પ્રમેય નંબર 10.1 સ્પર્શ બિંદુ હોય ત્યાં કાટખૂણો પડે એટલે અહીં કાટખૂણા બનશે, અહીંયા બંને જગ્યાએ. ઓકે, આનો મતલબ શું થયો? માટે ખૂણો x a b કયો કે x a o કયો બે એક જ થયું. બરાબર, x a b કે x a o બંને એક જ થયું. x a b બરાબર કેટલા થયા? 90 અંશ થયા. એવી જ રીતે અહીંયા જો q b a કયો અથવા તો q b o કયો બંને સરખું જ ને. અહીંયા કાટખૂણો છે, અહીંયા કાટખૂણો છે. ચાલો, તેમજ ખૂણો q b a બરાબર 90 ડિગ્રી થાય. કેના આધારે નક્કી કર્યું? તો કે પ્રમેય નંબર 10.1. રેડી? હવે તો વિચારો આ બે ખૂણા 90 અંશના છે, એનો મતલબ આ ખૂણાઓ કેવા થયા? બે સરખા કહેવાય કે નહીં? x a b બરાબર q b a સમાન થાય કે નહીં? હવે વિચારો, યાદ કરો 7મું ધોરણ, 9મું ધોરણ, 8મું ધોરણ એમાં બે સમાંતર રેખા આવતી, એની એક છેદિકા આવતી, તો યુગ્મ ખૂણો બનતા ખબર છે? z બને. જો z, તો z બને એટલે આ ખૂણો અને આ ખૂણો સરખા હોય. એવી રીતે આ બે ખૂણાઓ સરખા હોય તો આપણે આ બે ખૂણા સરખા થઈ ગયા. જો z બન્યો તો આ કેવા થયા? યુગ્મ કોણો બન્યા કે નહીં? યુગ્મ કોણ થાય કે નહીં? તો એનો મતલબ શું થયો? યુગ્મ કોણ બને ક્યારે? તો બે સમાંતર રેખા અને તેની છેદિકા આપી હોય તો. આપણે સાબિત જ એવું કરવાનું છે ને, બે સ્પર્શક છે સમાંતર થાય તો બે ખૂણા આપણે યુગ્મ કોણ બનાવી દીધા. તો એનો મતલબ એવો થાય કે આ બે રેખાઓ કેવી છે? સમાંતર, અને એની છેદિકા કોણ થાય? તો કે AB. આથી XAB અને QBA યુગ્મ કોણો છે. તેથી કહી શકાય કે XY સમાંતર PQ. થઈ ગયું સમાંતર? બસ એટલું છે, બીજું કાંઈ નહીં. અઘરું જરાય નથી. બેઝિક થિયરિકલ સાબિતી છે, જરાય હાર્ડ નથી. બરાબર, યુગ્મ કોણો ગોતી લો, પછી યુગ્મ કોણ હોય એટલે સમાંતર રેખા અને તેની છેદિકા હોવાની છે. વિદ્યાર્થી મિત્રો સમજાય? એકદમ સહેલું છે, સાદી સાબિતી છે. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. ચાલો આને આગળ આપણે દાખલો ગણો. એ જ રીતનો પ્રશ્ન આવ્યો ફરીથી. વર્તુળ દોરવું પડશે આપણે એક નાનું. આ વર્તુળ, ચાલો એનું કેન્દ્ર અહીંયા છે. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર આવેલું બિંદુ A, ત્યાંથી સ્પર્શક દોરવાનો છે. માની લો કે બિંદુ A માંથી દોરેલો સ્પર્શક આ બિંદુ A, એમાંથી દોરેલો સ્પર્શક B. ઓકે, ચાલો 5 સેન્ટીમીટર આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ, એટલે આ સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે. ઓકે, બીજી વસ્તુ, હજી એક વસ્તુ કીધી છે, જે બિંદુ A છે એ કેન્દ્રથી કેટલું આઘું છે? તો કે 5 સેન્ટીમીટર. ચાલો આ 5 સેન્ટીમીટર છે. વર્તુળનું કેન્દ્ર અહીંયા છે. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ A માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર હોય તો
શોધો. ચાલો ત્રિજ્યા શોધવાની છે. ત્રિજ્યા એટલે કોણ થાય? તો કે OB. આ શોધવાનું છે. આપને ખબર છે સ્પર્શ બિંદુ હોય ને કાટખૂણો હોય. વાત પૂરી. સમજ્યા કે નહીં? તો ત્રિકોણ OBA માં ખૂણો B આપણો કેવો છે? કાટખૂણો થયો. ચાલો કર્ણનો વર્ગ એટલે 25 બરાબર કાટખૂણો બનાવતી બે બાજુ OB નો વર્ગ વત્તા 16 પ્લસ 16 સામેની બાજુ જાય તો -16 થયા. 25 માંથી 16 જાય તો કેટલા વધે? 9. એટલે OB બરાબર કેટલા થયા? 3 સેન્ટીમીટર. આમ ત્રિજ્યા કેટલી મળી? તો કે 3 સેન્ટીમીટર. હેતુલક્ષી પ્રશ્નો છે પરીક્ષામાં MCQ આપ્યો એટલે ગણતરી કરવાની જરૂર નથી. સીધું જ લોજિક ચલાવો, સાદુરૂપ આપો, વાત પૂરી. બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન, બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા આપેલી છે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. રેડી? તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. ઓકે, જીવાની લંબાઈ શોધવાની છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. ઓકે, નો પ્રોબ્લેમ, શોધી લઈશું. ચાલો આ સમકેન્દ્રી વર્તુળ છે. હવે આગળ જે કેન્દ્રીય પ્રમાણ વાંચી લઈએ. બંનેની ત્રિજ્યા આપી છે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. આ વર્તુળનું કેન્દ્ર આપણે લઈએ O. ચાલો એના પછી આપી છે ત્રિજ્યા આપી છે. ત્રિજ્યા દોરી લઈએ. નાના વર્તુળની ત્રિજ્યા અને મોટા વર્તુળની ત્રિજ્યા બંને આપી છે. ઓકે, આ રીતનું છે. સમજ્યા? ચાલો જે વસ્તુ આપી છે તે લખી લઈએ. નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે? તો કે 3 સેન્ટીમીટર. અને મોટાની કેટલી છે? તો કે 5 સેન્ટીમીટર. કાંઈ વાંધો નહીં. હજી એક વસ્તુ આપી છે તમને, જીવા. જે નાના વર્તુળને ખાલી સ્પર્શે છે. ચાલો આ થઈ ગઈ આપણી જીવા. દોરી લઈએ મગજમાં. જીવન નામ આપી દઈએ A B. ઓકે, ચાલો આ ક્લિયર. હવે આનું એક સૂત્ર છે તો તેની લંબાઈ શોધો. બરાબર? આનું એક સૂત્ર છે. સીધું તમારે કાટકોણ ત્રિકોણની મદદની જરૂર જ નહીં પડે. ગમે ત્યારે બે સમકેન્દ્રી વર્તુળ આપ્યા હોય, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય અને જીવાની લંબાઈ શોધવાની કીધી હોય તો એનું એક સૂત્ર છે. કઈ રીતે? ચાલો આપણી જીવા કોણ છે? AB છે ને? તો જીવા AB બરાબર 2 ગુણાકારમાં r1² r2². રેડી? r1 એટલે મોટા વર્તુળની ત્રિજ્યા, r2 એટલે નાના વર્તુળની ત્રિજ્યા. બરાબર? ચાલો 2 વર્ગમૂળમાં r1 એટલે મોટું 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9. 25 માંથી 9 જાય તો 16. 16 નો વર્ગમૂળ કેટલું? 4. 4 દુ કેટલા? 8 સેન્ટીમીટર. તો જીવાની લંબાઈ AB બરાબર કેટલા છે? 8 સેન્ટીમીટર. વાત પૂરી. ધેટ્સ ઇટ. સમજ્યા? હવે તમારે કાટકોણ ત્રિકોણની મદદથી દાખલો ગણવો હોય તો એ રીતે પણ તમે દાખલો ગણી શકો. બરાબર? તમને જે મજા આવે એમાં થોડુંક લાંબુ થાય. આ ડાયરેક્ટ શોર્ટ ટ્રીક છે. વાત પૂરી. બે સમકેન્દ્રી વર્તુળ આપ્યા હોય, બેની ત્રિજ્યા આપી હોય, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને માત્ર સ્પર્શ કરતી હોય એવા કિસ્સામાં જીવાની લંબાઈ શોધવાની આવે તો આ સૂત્રની મદદથી તમે દાખલો ગણી શકો. સમજ્યા? અને જો તમારે કાટકોણ ત્રિકોણ વાળી રીત વાપરવી હોય તેના માટે આકૃતિ થોડીક અલગ બને. ચલો એના માટે આકૃતિ તમને દોરી દઈએ. સમકેન્દ્રી વર્તુળ. બરાબર? ચાલો કાટકોણ ત્રિકોણની મદદથી તમારે દાખલો ગણવો હોય તો બે ત્રિજ્યા તમારે આ જીવા વર્તુળનું કેન્દ્ર હો, આ મોટા વર્તુળની ત્રિજ્યા, આ નાના વર્તુળની ત્રિજ્યા. રેડી? આ 3 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર
અહીંયા કાટખૂણો બનશે, અહીંયા M બનશે, આ A અને આ B. આની મદદથી તમે દાખલો સોલ્વ કરી શકો. સમજ્યા? એકદમ સહેલો છે. આ રીત કરશો તો પણ માર્ક્સ કપાશે નહીં. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જેટલું શોર્ટ થાય એટલું શોર્ટ કરવાનું. ચાલો એની પછીનો અગત્યનો પ્રશ્ન આવે. IMP પ્રશ્ન પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયો છે 3 માર્ક્સમાં સાબિતીના પ્રશ્ન તરીકે. ચતુષ્કોણ ABCD વર્તુળને પરિગત છે એટલે વર્તુળની બહારના ભાગમાં આવેલો છે. બરાબર? આકૃતિ તમને આપેલી છે. પરીક્ષામાં આકૃતિ આપેલી નહીં હોય તો વર્તુળને પરિગત કીધું હોય એટલે વર્તુળની બહાર ચતુષ્કોણ આવે. બરાબર? વર્તુળની અંતર્ગત કીધું હોય એટલે વર્તુળની અંદર ચતુષ્કોણ આવે. સમજ્યા ને? ઓકે. તો સાબિત કરો કે AB + CD = AD + BC. હવે AB અને CD સામસામેની બાજુઓનો સરવાળો સમાન થાય એવું સાબિત કરવાનું છે. જો થિયરીમાં પણ તમને એક નોંધ સ્વરૂપે લખાયું, જો વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. અને એની ઉપરનો મુદ્દો, વર્તુળને પરિગત એક ચતુષ્કોણ આપેલો હોય તો સામસામેની બાજુનો સરવાળો સરખો થાય. હેતુલક્ષી પ્રશ્નમાં પણ તમને આકૃતિ આપી દે, બાજુઓના માપ આપી દે, અને એકાદી બાજુ ઘટતી હોય અથવા તો બે બાજુનો સરવાળો શોધવાનો આપે તમને. આના આધારે જ આવે. 1 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય છે અને સાબિતીના પ્રશ્નમાં આખી સાબિતી પણ આવે છે. કાઈ વાંધો નહીં. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો આકૃતિમાં જોઈએ. વર્તુળ છે, એને પરિગત એક ચતુષ્કોણ આપેલો છે. કાઈ જ વાંધો નહીં. હવે તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે A, B, C અને D શું છે? તો કે વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુઓ છે. જો તો જે વર્તુળને કે સ્પર્શ નથી કરતા, સ્પર્શે છે કયા બિંદુ? તો કે P, Q, R અને S. એ બધા વર્તુળને સ્પર્શે છે. સમજ્યા? એની સિવાયના જે બિંદુઓ છે A, B, C અને D એ માર્ક કરો તમે. વર્તુળની બહારના ભાગમાં આવેલા છે, વર્તુળને ક્યાંય સ્પર્શતા નથી. આ ધ્યાનમાં લેજો. તો આપને ખબર છે વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી દોરેલા સ્પર્શકો કેવા હોય? સમાન હોય કે નહીં? જો તો આ બે સરખા થયા. એવી જ રીતે PB અને QB આ બે સમાન થાય. આ બેની કિંમતો સરખી થાય. આ બેની લંબાઈ સરખી થાય. બરાબર? વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સમાન. ખ્યાલ આવ્યો ને? તેના પરથી લખો. આકૃતિ પરથી બિંદુ A, B, C અને D એ વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુઓ છે. રેડી? ઓકે. આથી બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સમાન થાય. તેમજ વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુઓમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. આપણે આના ઉપરથી પ્રમેય પણ છે. ક્યાંથી નક્કી થયું આપણું? તો કે પ્રમેય 10.2 વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. તમને કહી દીધું. આ જો વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ A છે ત્યાંથી સ્પર્શક કયા ગયા? તો કે AP, AS. એવી જ રીતે PB, BQ, QC, CR, RD અને DS અનુક્રમે આ બધા કેવા થાય? સરખા. બરાબર? તો લખીએ કયા સરખા? તો કે DS કયા સરખા છે તે લખીએ. ચલો DS ને બીજું કોણ? તો કે DR. રેડી? DS અને DR. એવી જ રીતે SA અને AP. SA બરાબર AP. બે સરખા થાય ને? એવી જ રીતે CQ અને RC. CQ RC અને QB અને TB આ બે સરખા. રેડી? આ બધાને એક નામ આપી છે. એક સમીકરણ 1, 2, 3 અને 4. હવે આ ચારે ચાર નો સરવાળો કરો. પરિણામ
1 + 2 + 3 + 4 નો સરવાળો કરતા. રેડી? ચાલો ds sa cq અને qb સરવાળો કરો. ds + sa + cq + qb. ચાલો એની બરાબર શું આવશે તો કે આ ચાર નો સરવાળો dr + ap + rc + pb. ઓકે pb rc + pb. ઓકે હવે તો માર્ક કરો ds અને sa આનો સરવાળો છે જો ds અને sa એના બરાબર તો શું થયું તો કે આખી એક બાજુ છે ને AD વત્તા CQ અને QB એના બરાબર શું થયું તો કે BC થયું. એવી જ રીતે કોણ છે DR અને RC. જો DR અને RC આ બેનો સરવાળો એટલે શું થાય તો કે CD વત્તા AP અને PB એટલે શું થયું તો કે AB. જો તો થઈ ગયું સાબિત. એકદમ સહેલું છે, કઈ મગજમારી જ નથી. ઘણા બાળકો છે ને સાબિતીનો દાખલાઓની જોઈને જ ગભરાય છે, પણ એટલું બધું કઈ હાર્ડ છે નહીં. અને આ પરીક્ષા માટે તો અગત્યનો પ્રશ્ન છે ભાઈ. પરીક્ષા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. પરીક્ષામાં ઘણીવાર આવી ગઈ. પરીક્ષામાં ઘણીવાર આનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. રેડી? ચાલો ખ્યાલ આવ્યો? એકદમ સહેલો પ્રશ્ન છે. હવે આના 3 માર્ક્સ ને જાતા કરાય. આ બે લીટી લખવાની છે, એ તમારી જાતે બનાવીને લખવાની છે કે ભાઈ ABCD છે વર્તુળની બહારના ભાગમાં આવેલા છે. આકૃતિ પરથી PQRS છે સ્પર્શ બિંદુ છે, વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સરખી હોય એની પરથી આ બનાવી દો, પછી આ બનાવી દો, સરવાળો કરો, વાત પૂરી. બસ આ લખવામાં ખાલી ધ્યાન રાખજો. આ બે સરખા લીધા હોય તો આ બાજુ અને એની સામેની આ બાજુ બરાબરની એક સાઈડ દે ને એ રીતે ભાગ પાડવાનો. જો મેં લખ્યું છે DS અને SS, DS અને SA બરાબરની એક બાજુ આ બાજુ લે, એવી જ રીતે એની સામેની બાજુ લે. આ બાજુ લીધી કે તેની સામેની બાજુ રાખી લો, સરવાળો કરવામાં આસાની રહે. બરાબર? અને એવું રીતે ન કર્યું તો એટલા ભાગ લખી નાખવાના તમારી રીતે અને ડાબા બરાબર જવાબ સાબિત કરજો તોય ચાલશે. એ મેથડથી કરશો તોય ચાલશે. તમને જે ઈઝી લાગે એ પ્રમાણે તમારો દાખલો ગણવાનો. સમજ્યા? સહેલું છે, મજા આવશે. ચાલો એ પછીનો પ્રશ્ન. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શક વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુ અને કેન્દ્ર સાથે જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય. એકબીજાને પૂરક હોય. ચાલો આકૃતિ દોરી પડશે ને ભાઈ? દોરી નાખી. નાની બતક જેવી આકૃતિ. સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને જોડતા આ સ્પર્શક થઈ ગયા. બરાબર? આપણે વર્તુળનું કેન્દ્ર O લઈ લઈએ. ઓકે ઓકે ચાલો P સ્પર્શક વર્તુળની બહારના ભાગમાં આવેલું બિંદુ છે. બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB છે. રેડી? ચાલો ક્લિયર? હવે બે સ્પર્શક વચ્ચેનો ખૂણો એટલે કે APB અને સ્પર્શ બિંદુઓ એટલે AB ને કેન્દ્ર સાથે જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો એકબીજાને પૂરક હોય. એટલે પૂરક હોય એનો મતલબ શું થયો કે AOB APB બરાબર 180 સાબિત કરવાનું છે. આ બેનો સરવાળો 180 આવવો જોઈએ. બરાબર? તો તમને આની પહેલા જે સ્વાધ્યાય 10.1 હતો ને થિયરી હતી ને એમાં પણ સમજાઈ દીધું હતું. ફરીથી આપણે જોશું. આપણને ખબર છે કે જ્યાં સ્પર્શ બિંદુ આવે ત્યાં કાટખૂણો બને ને. તો આકૃતિ પરથી આકૃતિમાં આ તમે તમારી રીતે લખી શકો. બિંદુ P એ વર્તુળની બહારના ભાગમાં આવેલું છે. તેમજ PA
અને PB શું છે? સ્પર્શક છે. રેડી? સ્પર્શકો એનો મતલબ A અને B સ્પર્શ બિંદુ થયા માટે સ્પર્શ બિંદુ થયા એનો મતલબ અહીંયા શું થયું? કાટખૂણો થયો ને. તમે લખી શકો કે OA લંબ PA, OA લંબ PA અને OB લંબ PB. રેડી? તો આવું ક્યાંથી લખ્યું? તો કે પ્રમેય નંબર 10.1 ના આધારે તમે કહી શકો ને. પ્રમેય નંબર 10.1. હવે ઓકે, કાંઈ જ વાંધો નહીં. હવે આ કાટખૂણો આવ્યો તો લખવું પડશે ને કે કાટખૂણા થયા માટે ખૂણો PAO બરાબર ખૂણો PBO. બે 90 ના થયા ને, લખી નાખીએ ને ભાઈ. 90 અંશના ખૂણા થઈ ગયા. ક્લિયર? સમજી ગયા આપણે કાટખૂણા થયા. ઓકે, હવે જે આ ચતુષ્કોણ છે જો OAPB, આ ચતુષ્કોણ છે ને. હવે ચતુષ્કોણ OAPB માટે તો આપણે ખબર છે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે 180 થાય. તો લખીએ ખૂણો A + P + B + O બરાબર 360. એમાંથી આપણી પાસે બે ખૂણાના માપ છે કયા કયા? તો કે A અને B. કેટલા કેટલા છે? 90 90 છે ને. 90 + P + 90 + O બરાબર 360. રેડી? 90 અને 90 કેટલા થાય? 180 + 180 સામે જાય તો માઈનસ, એટલે વધ્યા કોણ કોણ? તો કે P + O બરાબર 180 વધ્યા ને ખાલી. હવે P એટલે અને આપણું નામ લખીએ APB. APB કહેવાય ફૂલ પૂર્ણ. અને O એટલે તો કે AOB. આકૃતિ પરથી જોઈ શકાય ને ભાઈ. AOB બરાબર 180. જોઈ લો તો આવી ગયું. આ બે ખૂણાના માપનો સરવાળો 180 આવી ગયો. હવે 180 આવી ગયો એનો મતલબ શું થયું? કે આ બે ખૂણાઓ કેવા છે? એકબીજાના પૂરક છે. આથી ખૂણો APB અને ખૂણો AOB એકબીજાના પૂરક કોણો છે. ધેટ્સ ઇટ. વાત પૂરી. રેડી? એકબીજાના પૂરક છે એમ લખો તોય ચાલે, પૂરક કોણો લખશો તોય ચાલશે. સમજ્યા? એકબીજાના પૂરક. ચાલો જેવું કીધું છે એવું લખનારો, મગજમારી નહીં, કોઈને કઈ પ્રશ્ન નથી. ક્લિયર? સમજ્યા? એકદમ સાદું સિમ્પલ. આ બે વસ્તુ તમે તમારી રીતે લખી શકો. મેઈન વસ્તુ આ છે. આના પર જવાબ આપવાનો છે. પરીક્ષામાં પૂછાઈ શકે અને સૌથી IMP હોય તો એ આ પ્રશ્ન છે. પરીક્ષામાં પૂછવાની શક્યતા સૌથી વધારે. એકદમ સહેલો છે. ચાલો હવે એના જેવો એક પ્રશ્ન. સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ થાય. તો એ મિત્રો આના જેવો પ્રશ્ન છે. આના જેવો. બેઠો અહીંયા સુધીનો દાખલો એમાં બેઠો આવશે. અહીંથી થોડું આગળ આવશે. તો આ દાખલો આવડતો એટલે આ દાખલો ઓટોમેટિક આવડશે. ચાલો આકૃતિ દોરીએ પહેલા. શું કીધું છે? તો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ. તો પહેલા એક વર્તુળ દોરીએ નાનું એવું. એને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ. આગળ છે. નાનું દોરીએ. વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ. ચાલો હવે એ સમાંતર બાજુ ચતુષ્કોણ વર્તુળને અનુક્રમે માની લો કે P Q R અને S આટલા બિંદુમાં સ્પર્શે છે. ઓલાની જેમ જ આપણે નામકરણ કરીશું. ચતુષ્કોણનું નામ આપીએ A
બી સી અને ડી. રેડી? ઓકે. હવે લખવાનું શરૂઆત કરીએ. અહીં ચતુષ્કોણ ABCD એ વર્તુળને પરિગત છે. રેડી? વર્તુળને પરિગત છે એનો મતલબ જે A B C અને D છે વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુઓ થયા કે નહીં? રેડી? તો વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુઓમાંથી દોરેલા સ્પર્શકો કેવા હોય? સરખા હોય ને? માટે તો સ્પર્શકો લખી નાખીએ કયા કયા? તો કે AS બરાબર AP, એવી જ રીતે SD તમે કીધું હતું બરાબર DR. ઓકે, ચાલો એની સાથે BQ બરાબર PB, એવી જ રીતે QC બરાબર RC. આવું ક્યાંથી લઈએ એવા? તો કે પ્રમેય નંબર 10.2. રેડી? હવે આ ચારે ચારનો સરવાળો કરો. તો આપેલ પરિણામો પરથી ચાલો ચારેયનો સરવાળો એટલે AS SD BQ QC. AS SD BQ QC બરાબર APDR. AP DR PB RC. ચાલો હવે AS અને SD નો સરવાળો એટલે શું થાય? તો કે AD થાય. આ બેનો સરવાળો એટલે AD વત્તા BQ અને QC એટલે શું થયું? તો કે BC. ઓકે, ચાલો AP અને PB એટલે શું થાય? તો કે AB વત્તા DR અને RC. DR અને RC એટલે શું થયું? DC. રેડી? ક્લિયર? અને પરિણામ નંબર 1 આપો. હવે આપણે કીધું છે કે જે ચતુષ્કોણ છે એ કેવો છે? જો તમને કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને તો અહીં લખીએ પહેલા પરંતુ ચતુષ્કોણ ABCD કેવો છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓ સરખી હોય. યાદ છે ને ભાઈ? 8મા ધોરણમાં આવતું, 9મા માં આવતું. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય એટલે AB બરાબર શું થશે? તો કે CD અને AD બરાબર શું થશે? BC થાય. રેડી? હવે આની કિંમત આમાં મૂકી દે કોઈ પણ પાસની બાજુ સરખી કરજો. હવે પરિણામ 1 પરથી AB બરાબર CD છે કે નહીં? અને AD બરાબર BC છે. ઓકે, કોઈ પણ બે પાસની બાજુને સરખી કરી દે, કાઈ જ વાંધો નહીં. ચાલો AD અને BC. અહીં હું BC ની જગ્યાએ AD લખી શકું. અહીં AD BC ની જગ્યાએ હું AD લખી નાખું બરાબર AB છે અને CD છે. CD ની જગ્યાએ AB લખી શકું કે નહીં? એટલે AB AB. चलो અહીં કેટલા થયા? તો કે 2AD બરાબર 2AB. બે બે ગયા AD બરાબર AB. આપણે આવું સાબિત કરી દીધું. બરાબર? હવે આકૃતિમાં જોવો તો AD અને AB સરખા કરી દીધા. નો પ્રોબ્લેમ. હવે AD અને AB સરખા થયા તો પરિણામ 1 માં તમે કિંમત મૂકશો ને તો બાકીની બીજી બાજુએ સરખી આવી જાય. આનો મતલબ શું થયો? કે ચારે ચાર બાજુ સરખી થઈ. અહીં આવો AB બરાબર CD તમે આમાં કિંમત મૂકશો તો એ જવાબ આવશે. અને તમે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ લખી છે સામસામેની બાજુઓ સરખી. અહીંયા જો AB બરાબર તો શું હતું? CD હતું ને. તો હું AB ની જગ્યાએ AD મૂકી દઉં. અહીં AD બરાબર CD મૂકી દઉં તો ચાલે ને. સેમ વસ્તુ અહીં AD બરાબર BC હતું તો અહીં BC ની જગ્યાએ CD મૂકી દઉં તોય ચાલે. આનો મતલબ શું થયો? કે ચારે ચાર બાજુઓ સરખી થઈ ગઈ. આથી AB બરાબર BC બરાબર CD બરાબર AD થાય. રેડી? આમ આપેલ વિધાન સાબિત થાય. આપેલ વિધાન એટલે કયું?
તો કે વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ એ કેવો ચતુષ્કોણ છે? તો કે સમબાજુ ચતુષ્કોણ પણ થાય. વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન આ પણ છે, ધ્યાનમાં રાખજો. એકદમ સહેલો છે, મજા આવી જાય એવો. અહીંયા સુધી તો આગળ જે દાખલો ગણ્યા જેવો છે, ખાલી તમારે એટલી વસ્તુ એડ કરવાની છે. એ પણ કેવી? એકદમ ઈઝી. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓ સરખી થાય કે નહીં વિદ્યાર્થી મિત્રો? બસ એના ઉપરથી આનો જવાબ આપવાનો છે. દાખલો ક્લિયર. સમજ્યા? ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય પૂરું. અગત્યના બધા જ પ્રશ્નો પૂરા થઈ ગયા. બરાબર? હવે આપણા બે પ્રમેય બાકી છે. તો આની પછીના લેક્ચરમાં આપણે પ્રમેય સાથે મળીશું, પણ એકદમ સહેલા છે, ઈઝી છે. મેન્ટલી તૈયાર થઈને આવી જાય, મજા આવી જશે. એકદમ સહેલા 3 માર્ક્સ આવી જશે. સમજાય?